आरती कीजे श्री रघुवर की। आरती कीजे श्री रघुवर की। भक्ति का दीपक प्रेम की बाती। 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 साधु संत करे दिन राती। साधु संत करे दिन राती। आरती हनुमंत के मन भावे। 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 राम कथा नित शिव जी गावे। राम कथा नित शिव जी गावे। आरती कीजे श्री रघुवर की। आरती कीजे श्री रघुवर की। दशरथ नंदन सीतावर की। दशरथ नंदन सीतावर की। दशरथ नंदन सीतावर की। दशरथ नंदन सीतावर की। आरती कीजे आरती हर 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 की। दशरथ नंदन सीतावर की। दशरथ नंदन सीतावर की। ચારેય નવદંપતિની આરતી ઉતારી છે. આરતીનો મર્મ તમે જાણ્યો હશે. આપણા દેશની આ સંસ્કૃતિ છે. આપણા દેશમાં જ આ સંસ્કાર મળ્યો છે. જેના ઉપર અતિ પ્રેમ હોય, પછી આપણા ઈષ્ટદેવ હોય, આપણી કોઈ પ્રિય વ્યક્તિ હોય, લોકો એની આરતી કરે. આરતી અર્થ મૂળ સંસ્કૃત શબ્દમાંથી આવ્યો. આર્ત મૂળ શબ્દ છે આર્ત ભાષા. આર્ત પરથી આરતી થયું. આરતીનો અર્થ થાય છે વેદના, પીડા. આપણને જે અતિ પ્રિય છે એની આપણે આરતી ઉતારીએ. એનો અર્થ એમ છે એની વેદના મને મળો, અમે આરતી ઉતારી લઈએ, અમે એની પીડા ઉતારી લઈએ. એ આરતીનો અર્થ છે. આરતી ઉતાર્યા પછી આપણે લઈએ છીએ. એનો અર્થ તમારા દુઃખો અમને મળો. આરતી બધાને વેચી દેવામાં આવે છે. અમને ઈશ્વર પ્રિય છે, અમારો એ ઈષ્ટ છે, એટલે એની આરતી અમે બધા વેચી લઈએ. અમે શિરોમાન્ય કરીએ છીએ. એ વેદના હમકો મિલો. ખુશી દે જે જમાનાને, મને હરદમ રુદન દેજે. અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે. ये है भारतीय विचारधारा. बीजाનું દુઃખ અમને મળે. ખુશી દે જે જમાનાને, મને હરદમ રુદન દેજે. અવરને આપ ગુલશન, મને વેરાન વન દેજે. જમાનાના બધા પુણ્યો, જમાનાના બધા પુણ્યો, જમાનાને મુબારક હો. જમા
જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો, પણ હું નિરખું પાપને મારા. ભગવાન મને એવા નયન દેજે, હું નિરખું પાપને મારા, મને એવા નયન દેજે. આરતીનો અર્થ છે વેદના અમને મળો. આપણે ત્યાં ગ્રામીણ સંસ્કૃતિમાં હતું ને, કોઈ આંગણે આવે તો દુખણા લે બેન દીકરી. એનો અર્થ પણ એ જ હતો કે તમારા દુઃખ અમને મળો, તમારા દુખડા અમારા શિર ઉપર આવો. ચારેયની પૂજા આરતી કરી છે. દશરથજી ખૂબ દાન દક્ષિણા આજ આપે છે. અયોધ્યામાં મહેમાનોને ઉતારા આપ્યા. વશિષ્ઠજીએ જે કંઈ વિધિ કરાવવો જોઈએ તે કરાવે. બધી વસ્તુ વશિષ્ઠજીના આગળ હાજર કરી. એમાં નેગ પૂર્તિ સ્વીકારી, બાકીનું બ્રાહ્મણોને બક્ષિસ કર્યું છે. યજમાનનું કલ્યાણ થાય માટે નેગ કબૂલ કર્યો છે. વશિષ્ઠજી આશીર્વાદ આપી આશ્રમમાં ગયા. વિશ્વામિત્ર મહારાજને રાજભવનમાં ઉતારો આપ્યો છે. બધાને ભોજન કરાયું. આજ આખી અયોધ્યા જાગરણ કરે છે. ગલી ગલીમાં દીપમાળાઓ પ્રગટી છે. આજ રામ પરણીને આવ્યા છે. બધી જ વ્યવસ્થા કરી. દશરથ મહારાજ રાજભવનમાં આવ્યા. રાણીઓ, પુત્રવધુઓ, પુત્રો બધા ઘેરી વળ્યા છે. ભાટ ચારણ વર્ણન કરે એમ બધાની વચ્ચે બેસીને દશરથજીએ જનક રાજા અને જનકની આગતા સ્વાગતાનું વર્ણન કર્યું છે. કૌશલ્યાજી, સુમિત્રા, કૈકેયી, જનક મહારાજે જે અમને રાખ્યા છે એનું શું વર્ણન કરે. ચારેય પુત્રીઓને વળાવતી વખતે ખૂબ રડતા હતા. આ કન્યાઓ પારકે ઘરે આવી એવું એને જણાવવા ન દેશો, એનું જતન કરજો. જનકપુરનું સુખ, એનો આનંદ, એનું વર્ણન કર્યું. અડધી રાત થઈ, કયું પુત્રો થાક્યા હશે એમને શયન કરાવો. રામ રૂપને હૃદયમાં ધારણ કરી પિતાજી શયન કરવા ગયા. ચારેય પુત્રોને માં કૌશલ્યા શયન કરાવે. રામજીને જે પલંગ ઉપર સુવડાવ્યા છે ત્યાં રામ પાસે માં બેસી ગયા છે. રામના માથા ઉપર હાથ ફેરવી અને માં પૂછવા લાગી, રાઘવ એક પ્રશ્ન પૂછો. શું માં? બેટા, મને એક મનમાં સમજાતું નથી કે તે રાક્ષસોને કઈ રીતે માર્યા. મારગ જાત તે કઈ રીતે રાક્ષસોનો વિનાશ કર્યો. આટલી નાની ઉંમર, આટલી સુકોમળ અવસ્થા, માં પૂછ રહી. મારગ જાત ભયાવની ભારી, રસ્તામાં તે તાડકાને કઈ રીતે મારી, તે મારી જ સુબાહુનો પરાભવ કઈ રીતે કર્યો. તારા ચરણની ધૂળીથી અહલ્યા કેમ ઉદ્ધરી.
વજ્ર કરતા પણ કઠિન શંકરનું ધનુષ તે કેમ તોડ્યું? અને માર માર કરતા આવેલા પરશુરામ તને પગે લાગીને કેમ જતા રહે? બેટા, મને એમ લાગે છે આ મનુષ્ય ન કરી શકે આ કામ. આ માનવેતર કામ છે, લોકોત્તર કામ છે. મને તો એમ લાગે છે ભાઈ, વિશ્વામિત્રજીની કૃપાનું આ ફળ છે. માં બોલી છે. પણ ગમે તેમ તો માં બીજી વાત બહુ સરસ, કારણ કે કૌશલ્યા રામને બ્રહ્મ પણ માને છે અને પુત્ર પણ માને છે. ત્રણેય માતાનો રામ તરફનો ભાવ જુદો છે. કૌશલ્યા રામને બ્રહ્મ અને પુત્રનો મિશ્રિત ભાવ રાખે છે. કઈ કઈ રામને પુત્ર જ માને છે, બ્રહ્મ માનવા તૈયાર જ નથી કઈ કઈ. અને સુમિત્રા રામને પુત્ર માનતા જ નથી, કેવલ બ્રહ્મ જ માને છે. ત્રણેય માતાનો રામ તરફનો બિલગ બિલગ અભિગમ છે, વિચારધારા જુદી છે. તો માથા ઉપર હાથ મૂકી પૂછવા લાગી, માં બેટે, હા વિશ્વામિત્રજી તને લઈ ગયા અને આજે તું પરણીને પાછો આવ્યો, વચ્ચેના જે દિવસો તારા દર્શન વગરના ગયા, તું વિધાતાને કહેજે અમારી ઉંમરમાં એટલા દિવસો ગણે નહીં, કારણ કે તારા દર્શન વગરનું જે જીવાય એને હું જીવન કહેતી નથી કૌશલ્ય. અને કેટલું સત્ય છે આ! જેટલું ઈશ્વરની નજીક જીવાયું એટલું જ સત્ય છે, બાકી બધું ગયું. હા, ઈશ્વરની નજીક એટલે સત્યની નજીક, પ્રેમની નજીક, ભાવની નજીક. રમણ મહર્ષિ કહે છે 80 વર્ષની ઉંમરમાં માણસ 8 વર્ષ માંડ જીવતો હોય તો, 8 મહિના માંડ જીવતો હોય તો કેવું કઠિન છે ચોક્કસ આંકડો. જેટલું સત્યની નજીક જીવાયું એટલું જ આપણું જીવન છે, ધ્યાન દેના. બાકી તો સબ પ્રારબ્ધ બહા જા રહા. જીવન જીવવા જેવું છે, મધુર છે, દિવ્ય છે. આ જીવન તોડી નાખવા જેવું નથી. સર્વોત્તમ દેહ છે મનુષ્ય દેહ. 84 લક્ષ યોનિમાં દેવતાઓ પણ માંગણી કરે છે અમને ભારતમાં મનુષ્યનો જન્મ મળે. આવી માંગણી શાસ્ત્રોમાં થઈ છે. એટલે આ જીવનને તોડી નથી નાખવાનું, જીવતા શીખવાનું છે. જીવતા આવડતું નથી એટલે બધા બૂમો પાડે. જો જીવન જીવતા આવડે તો જીવન દિવ્ય છે. એકાયસી લત, कैसी लत कैसी चाहत कहां की खता. कैसी लत कैसी चाहत कहां की खता. बेखुदी में है अनवर खुदी का नशा. जीवता आवड़े तो बेखुदी में है अनवर खुदी का नशा. ये जिंदगी एक नशे के सिवा कुछ नहीं. जिंदगी एक नशे के सिवा कुछ नहीं. लेकिन तुमको पीना न आए तो मैं क्या करूं. जो આપણને જીવનનો રસ માણતા ન આવડે, આ દિવ્ય જીવનને અનુભવતા ન આવડે, આ જીવનમાં પ્રેમ અને ભાવથી જીવતા ન આવડે, તો કવિ કહે હું શું કરું. જીવવા જેવું છે. तुमको पीना न आए तो मैं क्या करूं. तुमको पीना न आए तो જીવવા જેવું છે. લોકોને જીવતા આવડતું નથી એટલે જ્યાં ત્યાં બૂમો પાડે, હેરાન થાય. ઘણા માણસો તો તમે જોજો, આપણને 5 મિનિટ મળે ને એમાં 10 વખત તો એમ બોલશે મરી ગયા મરી ગયા. લે 5 મિનિટમાં 10 વખત તું મરી ગયો તો તારા માટે નક્કી કરવું પડશે કે સ્મશાન યાત્રા ક્યારે. જીવનની વાત કરો, મરવાની વાત નહીં. જીવતા આવડતું નથી એટલે લોકો રડે. જેને જીવતા આવડ્યું એ ધન્ય બન્યા છે. तुमको पीना न आए तो मैं क्या करूं. तुमको पीना न आए तो मैं क्या करूं. सबको मालूम है मैं शराबी नहीं. सबको मालूम है मैं शराबी नहीं. लेकिन कोई पिलाए तो मैं क्या करूं. लेकिन कोई पिलाए तो मैं क्या करूं. लेकिन तुलसी पिलाए तो मैं क्या करूं. लेकिन तुलसी पिलाए
सिर्फ एक बार नजरों से नजरे मिली, सिर्फ एक बार नजरों से नजरे मिले, सिर्फ एक बार नजरों से नजरे मिले, और कसम टूट जाए तो मैं क्या करूं, कसम टूट जाए तो કવિએ બહુ સરસ વાત કરી કે દુનિયાનો દોષ નથી. આમ તો હું પીતો નથી, કવિ કહે, પણ છતાં લોકો એમ માને છે કે આ એ પીવે છે. કારણ કે લોકો જેમ લડખડાય છે એમ હું પણ લડખડાઉં છું, એમાં એનો દોષ નથી. લોકો એમ માને છે કે આ એ પીતો હોવો જોઈએ, क्योंकि उनकी तरह लड़खड़ाता हूं मैं. पर लोगों ने शू खबर, कवि कहे, मेरी रग रग में नशा मोहब्बत का है, मेरी रग रग में नशा मोहब्बत का है, मेरी नस नस में नशा भक्ति का है, मेरी नस नस में नशा भक्ति का है. तुम्हारी समझ में न आए तो मैं क्या करूं, तुम्हारी समझ में न आए तो मैं क्या करूं, तेरी अकल में न आए तो मैं क्या करूं, तेरी अकल में न आए तो मैं क्या करूं. सबको मालूम है मैं शराबी नहीं, लेकिन कोई पिलाए तो मैं क्या करूं, मैंने मांगी थी मस्जिदों में दुआ. जरा जुदी રીતનો શેર. मैंने मांगी थी मस्जिदों में दुआ, मैं जिसे चाहता हूँ वो मुझको मिले, मैंने मांगी थी मस्जिदों में दुआ, मैं जिसे चाहता हूँ वो मुझको मिले. मैंने सब कुछ कर लिया, दुआ कर ली, बंदगी कर ली. मेरा जो फर्ज था मैंने पूरा किया, मेरा जो फर्ज था मैंने पूरा किया, अगर खुदा भूल जाए तो मैं क्या करूं, अगर खुदा भूल जाए तो मैं क्या करूं, कैसी लत कैसी चाहत कहाँ की खता, कैसी लत कैसी चाहत कहाँ की खता, बेखुदी में है अनवर खुदी का नशा, बेखुदी में है अनवर खुदी का नशा. जिंदगी एक नशे के सिवा कुछ नहीं, जिंदगी एक तुमको पीना न आए तो मैं क्या करूं, तुमको पीना आए तो मैं क्या तो जीवन की कंटाळशो नहीं, बस जीवन जीवता શીખી જાઓ. કોઈ સંતના સંગમાં, કોઈ મહાપુરુષના સંગમાં જીવનને દિવ્ય બનાવો. જેટલું સત્ય ને સંતના જીવનમાં જીવાશે એટલું આપણું છે, બાકી બધું ગયું. કૌશલ્યાજી કહે, અમારી આયુષ્યમાં એ દિવસો ગણવામાં ન આવે જે તારા વિયોગમાં ગયા છે. રામને શયન કરાવી રામ રૂપને હૃદયમાં લઈ માં કૌશલ્યા પોતાના ઓરડામાં ગઈ છે. આખી અયોધ્યા જાગરણ કરે છે, મંગલ ગીતો ગવાય છે, સવાર પડી છે. तुलसीदासजी वर्णन करे, आखी अयोध्या मंगल प्रभातिया गाय भगवान रामजी ने जगाड़े छे. पोतपोतानी भाषा में तुलसीदासजीए पण कविता लखी छे.
કે અયોધ્યા રામને જગાડે છે ઘરે ઘરે. જાગીએ રઘુનાથ કુંવર, જાગીએ રઘુનાથ કુંવર, पंछी बन में बोले, जागिए रघुनाथ. चंद्र किरण शीतल भई, चकवी पियू मिलन गई. चंद्र किरण शीतल, चकवी पियू मिलन गई. उगे भानु भयो उजियारो, उगे भानु भयो उजियारो. कमाल दाल ढोले, जागिए रघुनाथ कुंवर, जागिए रघुनाथ कुंवर. पंछी बन जागिए जागिए रघुनाथ कुंवर, पंछी बन में बोले, जागिए रघुनाथ. जागो ने जशोदाना जया, वाणला આપણા દેશની પ્રભાતી વાણલા જાગો ને જશોદા. ગામડે ગામડે પ્રભાતીઓ ગવાતી હતી. આપણું એક ધન હતું, આપણી આ એક શક્તિ હતી. ગામડાના માણસોને કઈ ના આવડતું હોય પણ પ્રભાતી તો આવડે. ગોવાળન મોરાલીએ લાલ આણી રે, હું કાનુડા તારી ગોવાળ. હું કાનુ એક ગોપી કહે છે તારી ગોવાળ. મોરાલીએ લાલ तारी मुरली में हूँ अटवाई गई, ललचानी छू, भूली पड़ी छू. सुबह में गाती है मोती, पर इसकी असर क्या हुई? हरखती नहीं ढोणी मूकी, भरवा हाली पानी रे. हरखती नहीं ढोणी मूकी, भरवा हाली पानी रे. हरखती नहीं ढोणी मूकी, भरवा गरवरा है मैं तो गोली ली थी,
તારાની અજાણી રે હું કાનુડા તારી ગ્વાલા હું કાનુડા તારી ગ્વાલા ગાય અને બાંધી દીધો બળદ ભ્રમણામાં અટવાણી રે ગાય વરાવે મેં તો ગોધાને બાંધ્યો અને ભ્રમણામાં અટવાણી રે વાછરું વરાવે મેં તો છોકરા બાંધ્યા વાછરું વરાવે મેં તો છોકરા બાંધ્યા ને દૂધ મારે પાણી રે હું કાનુડા તારી ગ્વાલા હું કાનુડા તારી ગ્વાલા મોરાલી સર સધરી અમર તારી અનુચર કર વર ધર કર મેલ કરે હરિ હર સૂર્ય ચર યચર ગતિ નિર્કટ મનહર અરે ઘર પદ ફરર ઘર પદ ઘૂંઘર રંગ ભર સુંદર શ્યામ રમે જી રંગ ભર સુંદર શ્યામ રમે જી રંગ ભર શ્યામ રમે ઘણ રાવ પદ ખરા અરે श्याम रंग जीव रंग भर सुंदर श्याम रमे जीव रंग भर सुंदर श्याम रमे जीव रंग भर सुंदर जीव रंग भर सुंदर सारी मोरालिया लाल जान रे कानुड़ा तारी ग्वाला ભગવાન રામને બધા જગાડે છે. સવાર પડી સૂર્યવંશના પાટનગરમાં. તુલસીદાસજી વર્ણન કરે એક પછી એક મંગલમય દિવસો વીતવા લાગ્યા છે. થોડા દિવસો પછી વશિષ્ઠજીએ સૂચના આપી હવે મીંઢોળ છોડવાનો વિધિ કરવાનો બાકી છે. સીતાજીના હાથે જે મીંઢોળ છે એ રામના હાથે છોડાવવાનો એ કુળના નિયમ પ્રમાણે. પણ આટલા દિવસ થઈ ગયા એટલે મીંઢોળ જરા એની ગાંઠ જરા પાકી થઈ ગઈ પેલો દોરો તો રામજી છોડે છે તો છૂટતી નથી. મિથિલાથી સીતાજીની સાથે જે દાસીઓ આવી એ વ્યંગ કરવા લાગી. રામને કહેવા લાગી કે મહારાજ માફ કરજો, ધનુષ તોડવું સહેલું છે, બાકી આ ગાંઠ છોડવી બહુ કઠિન છે. સુધી ન સોધી કર કંકાન છોરે ગોસ્વામીની ચોપાઈ લખે છે. મંગલ મોદ વિનોદન થોરે સુધી ન સોધી કર કંકાન છોરે. એ મીંઢોળ છોડવાનો વિધિ કરે છે પણ તૂટતો નથી.
એક સખીએ તો એમ કહ્યું, રામજી તમે ભલે ગમે તેટલા મહાન હો, બાકી અમારી વૈદેહીને બે હાથ જોડશો નહીં ત્યાં સુધી આ ગાંઠ નહીં છૂટે, કારણ કે ગાંઠ છોડવા બે હાથ ભેગા કરવા પડે. રામજી હસે છે, વિનોદ થાય છે. એ કંકર છોડવાનો વિધિ કર્યો. એ દિવસે ખૂબ દાન દક્ષિણા બ્રાહ્મણોને આપવામાં આવે છે. આમ મંગલમય દિવસો વીતવા લાગ્યા છે. થોડા દિવસ ગયા, વિશ્વામિત્રજીએ વિદાય માંગી, હવે મને રજા આપો. ત્યારે દશરથજીની આંખમાં આંસુ આવ્યા. બાપજી હું આપને વિદાય નહીં આપું. બોલે મારે બહુ ન રહેવાય, હું વિરક્ત સાધુ છું, કામ પૂરું થઈ ગયું, હવે હું મારા તપોવનમાં, મારા તપમાન સ્વાધ્યાય, હવે મને વિદાય આપો. વિરક્ત મહાત્માઓએ કામ પૂરું થાય પછી ગ્રહસ્થોની સાથે બહુ નહીં રહેવું, એવો આપણા ધર્મના મહાપુરુષોનો ઉપદેશ છે. કામ થાય ત્યાં સુધી બરાબર છે, પણ પ્રસંગ પૂરો થાય, કામ પૂરું થયું, હવે એમ લાગે કે હવે આપણું કશું કામ નથી, બસ પછી પોતાના સ્વાધ્યાયમાં, પોતાના ધ્યાન ધારણામાં, પોતાના અન્ય કાર્યો. વિરક્ત મહાત્મા અકારણ ગ્રહસ્થને ત્યાં વધારે રોકાય તો ઘણી વખત એવું બને છે, ગ્રહસ્થ ન સુધરે પણ વિરક્તને બગાડી દે છે. આવું બને છે. એટલા માટે એક મર્યાદા વિશ્વામિत्रજીએ बतावी, काम पूરું થાય પછી બસ मैं चलूं, अब मैं बहुत रहा आपके परिवार के साथ, अब जाऊं. એક ત્યાગી સંતની વિદાય છે, નિસ્પૃહી સંતની વિદાય દશરથજી રાજકુટુંબ મહારાજને વળાવે છે. વિશ્વામિત્રજીના પગમાં પડીને દશરથજીએ કહ્યું, બાપજી હું આપને આપી તો કઈ ન શકું, કારણ કે હું તમને શું આપું, તમે તો બિલકુલ વિરાગી અને નિસ્પૃહી નિષ્કામ છો, હું આપને શું આપું. પણ આપની પાસે સમ્રાટ હોવા છતાં એક માંગણી કરું છું. સંતની પાસે શું મંગાય તે રામાયણે બતાવ્યું છે. સાધુ સંતની પાસે તમારો પરિચય હોય ને તો એની પાસે શું માંગવું એ અહીંયા બતાવ્યું. સંતની પાસે જે તે વસ્તુ ન મંગાય. આજે તો સાધુઓની પાસે આંકડા માંગે છે અને પાછા આપે તકલીફ છે, પાછી મોટી મુશ્કેલી આવે. સંતોની મર્યાદા સાચવો, સંતોની પાસે એટલું માંગો, અમને સત્સંગ મળતો રહે, અમારો પ્રભુ પ્રેમ વધે. બાકી તો સુખ અને દુઃખ એ તો પ્રારબ્ધનો હિસાબ છે. આમાં હશે તો કોઈ લઈ જવાનું નથી, અને આમાં નહીં તો લાખ ઉપાય કરો, મિલને વાલા નહીં. શરીર પહેલા નથી બન્યું, પહેલા પ્રારબ્ધ છે, પછી શરીર. શરીર પ્રારબ્ધ પ્રમાણે બન્યું છે, એમ તુલસીનું સૂત્ર છે. જે મળવાનું છે મળશે, નહીં મળવાનું હોય નહીં મળે, છોડો ચિંતા, ये प्रारब्ध का सवाल है. લોકો કાંઈ પુરુષાર્થ ન કરવો તો પછી નહીં. તમને બંગલો મળે એ તમારું પ્રારબ્ધ છે, પણ બંગલાને સાચવવો એ તમારું પુરુષાર્થ છે. આ મનુષ્ય તન મળ્યું એ પ્રારબ્ધ થી, બડે ભાગ लिखा है मानस में, बड़ा सद्भाग्य. પણ આ શરીરને પછી સરખી રીતે ઉપયોગમાં લેવું, સમજદારીપૂર્વક વાપરવું એ પુરુષાર્થ છે. પ્રારબ્ધ બડી સ્થિતિ. ઘણા લોકો કહે તો કંઈ ન કરીએ તો બધું એમનેમ થઈ જાય. આપણે પુરુષાર્થ કરીએ છીએ ને એ પણ આપણું પ્રારબ્ધ જ કરાવે. નહીતર કોઈને પુરુષાર્થ ગમતો નથી. એમને મળી જાય તો બધા ખુશ છે. તો જે મળવાનું છે મળશે, જવાનું છે જશે. સંતોની પાસે આવી ભીખ ન માંગો, સંતોની પાસે એવું માંગો. શ્રીમદ રાજચંદ્રએ માંગ્યું છે. श्रीमद राजचंद्र बहुत अच्छा बोले. भगवान ने कहू છે हे पुराण पुरुष, बड़ा प्यारा शब्द है श्रीमद राजचंद्र का. એ પુરાણ પુરુષ ખોટું લગાડીશ નહીં. મારે તમારી પાસે એટલી જ ઈચ્છા છે, તમે મને ન મળો તો કોઈ ચિંતા નથી. ઈશ્વરને કહે તું મને ન મળે તો કોઈ પરવા નહીં, પણ તારા કોઈ પ્યારા સંતની સોબત મને કરાવી દે. મુझे संत चाहिए. विश्वामित्रजीની પાસે, સંતોની પાસે કંઈ મંગાય જ નહીં. સંતોની પાસે પહોંચના पर्याप्त है. यदि संत व्यक्ति मिल गई तो पहुंचना काफी है. मांगो मत. क्या मांगना संतों से, पहुंचना काफी है. पहुंच जाओ, बात खत्म.
આ શિયાળાની ઠંડી પડે છે ત્યારે એમાં અગ્નિનો આપણે ભઠ્ઠો સળગાવીએ તો શું અગ્નિની પાસે જઈને વેદમાંથી મંત્રો બોલવા પડે અગ્નિના કે તું મારી ઠંડી ઉતાર ઉતાર ઉતાર? અગ્નિની પાસે પહોંચી જાઓ, તમારી ઠંડી ગઈ। पहुंचना ही पर्याप्त है, वैसे संत के पास पहुंच जाना ही पर्याप्त है। गया, बात खत्म। मांगो नहीं, बस मांग मांग न करो। रामायण सावया पछी सीखी जाओ, हूँ मांगीश नहीं, संतों से भी नहीं, बस संतनी कृपा दृष्टि मळे, संतनो प्रेम मळे, संत मारी भक्ति में दृढ़ता वधारे मजबूत थाय एवा आशीर्वाद आपा करे। बस हम कुछ मांगेंगे नहीं। आज लोग मांग मांग कर रहे हैं, आ थई जाए, आम थई जाए, कई चमत्कार थई जाए, कई फलाणु थई जाए। आ विश्व मोटामां मोटो चमत्कार है। बीजा चमत्कार ने तमारे करवा ज कोई हाथ में आम कंकु गाड़े तो चमत्कार, कोई चोखाना दाणा आपी दे तो चमत्कार। आ विश्व चमत्कार नहीं तो बीजू शू छे? आ जगत ज एक मोटामां मोटो विराट नो चमत्कार, ये बड़ा चमत्कार। आपणुं शरीर चमत्कार है, ये चमत्कार नहीं। आ शरीर विचार करिए तो आ बधुं सूझे, पण समय क्या है मने तम? ये जीवन सबसे बड़ा चमत्कार है। हूँ घणी वार कहूँ कि माणस सूतो होय अने आम सहज कोई धीमे थी एनी बाजुमांथी निकळे ने तोय माणस जागी जाए, आटलो चपळ होय। टेलिफोननी रिंग थाय ने बाजुमां तोय जागी जाए। पण ए ज माणसना नस्कोरा बोलता होय, पाड़ोशी जागे पण ई न जागे। आ चमत्कार नहीं तो बीजू छे शुं? हकीकत नहीं। आम सहज कोई बोले तो आपणे जागी जाए, पण आपणा ज नस्कोरा एटला बोलता होय कि पाड़ोशी जागी जाए। पण नहीतर आने 4 आंगळनुं अंतर छे, केटलुं अंतर? पण न, ई चमत्कार नहीं। हूँ ने तमे जन्म्या त्यारे ईश्वरे आपणने दांत न आप्या, चमत्कार नहीं? कारण के भगवान ने खबर के आनी जठराग्नि मंद है, अत्यारथी हूँ आपीश तो आ बधुं खावानुं माणसे मानी चामड़ी कापशे, दांत ना आप्या। अपनी अमुक उमर थई एटले दूधिया दांत आप्या, ये चमत्कार नहीं? वળી पाછી अमुक उमर थई एटले पाछा दांत लई लीधा, પછી કાયમી દાંત આપ્યા। આ બધું ચમત્કાર નથી શું? વળી પાછી આપણી અમુક અવસ્થા થાય ત્યાં સુધી એ દાંત રહેવા દે। 40 ઉપર કે અમુક ઉંમરમાં જઈએ એટલે વળી પાછા ભગવાનને એમ થાય કે હવે આની જઠરાગ્ના મંદ પડવા માંડી છે, આના દાંત રાખીશ તો આ ખાવાનું બંધ નહીં કરે અને આ બીમાર પડશે અને હેરાન કરશે, એટલે વળી પાછા દાંત લઈ લે। નહીતર શું ભગવાનને ત્યાં દાંતની બેંક કરવી છે? શું કામ લઈ લે છે દાંત? એમને રાખે તો આપણે પછી બીજી વ્યવસ્થા ઊભી કરવી પડે છે, લઈ લે છે। એ ચમત્કાર જ છે, તો શું? પણ માનવ બીજી વ્યવસ્થા ઊભી કરે, ભગવાન લઈ લે। હા, ઘણા નહીં, છીંક ખાય તો ચોકઠા બહાર। स्थिति चमत्कार नहीं तो क्या है? ये जीवन बड़ा पूरा चमत्कार है। शरीर में गोतो तो मळशे, ढूंढो खोजो, जिसने खोजा है उसने पाया है। मैंने ढूंढा अपना शरीर, सत्तार शाह कहते हैं, मैंने खोजा अपना शरीर और भीतर पाया असल अमीर, तो भीतर पाया असल अमीर। अरिमाई में तो बन रे गया हूँ फकीर। अरिमाई में तो बन रे गया हूँ फकीर। अरिमाई में तो बन रे गया हूँ फकीर। अरिमाई में तो बन रे गया, क्योंकि मैंने ढूंढा अपना शरीर, मैंने ढूंढा अपना शरीर और पाया असल अमीर, पाया असल अमीर। परिमा
अरिमाई में तो बन रे गया गणपति, अरिमाई में तो बन रे गया। तो ये विराट सबसे बड़ा चमत्कार है। संतों के पास चमत्कार की मांग मत करो, सत्संग की मांग करो। बहुत अच्छा मांगा दशरथ जी ने। વિશ્વામિત્રના પગ પકડીને દશરથજીએ માંગ્યું છે, બાપજી હું આપી શકતો નથી, એક વસ્તુ મારે જોઈએ છે. શું? નાથ સકલ સંપદા तुम्हारी, मैं सेवक समेत सुत नारी, नाथ सकल संपदा तुम्हारी, संपदा तुम्हारी, मैं सेवक समेत सुत नारी, नाथ सकल આ બધી સંપત્તિ આપની છે. હું તો મારા બાળકો મારી રાણીઓ સહિત આપનો સેવક છું. એક માંગણી કરું છું બાપજી. શું? વિશ્વામિત્ર કહે, શું જોઈએ પ્રભુ? માંગ્યું છે એક આપો બાપજી. કરે હું સદા લરી કન પર છો, કરે હું સદા કૃપા કરતા રહેજો. હું વૃદ્ધ થયો છું, કાલ હોઉં ન હોઉં બાપજી, આપને સમય મળે ત્યારે અમારે આંગણે આવતા રહેજો. અમારા કુટુંબના સંસ્કાર એમનું વધતા રહે એનું જતન કરજો. કરે હું સદા લરી કન પર છો, કરે હું સદા देत रहब मुनि मोह, नाथ सकल संपदा तुम्हारी, संपदा तुम्हारी, मैं सेवक समेत सुत नारी, મારા બાળકોને દર્શન આપતા રહેજો. અમારે આંગણે આપના પુનીત ચરણો આવતા રહે. આટલી માંગણી કરી વિશ્વામિત્રજીને વિદાય આપી છે. સરયુના કિનારે બધા ગયા. વિશ્વામિત્રજી પોતાના તપોવનમાં. હવે અયોધ્યા ધીરે ધીરે શાંત બન્યું છે. સીતાજી, ઉર્મિલા, શ્રુતિકીર્તિ અને માંડવીના આગમન પછી અયોધ્યાની સમૃદ્ધિ અનેક ગણી વધી ગઈ છે. સુખ સુખ, બસ ક્યાં કહે. દિવસો વીતવા લાગ્યા. તુલસીદાસજી કહે છે, એ સુખનું વર્ણન કેમ કરું? મેં તો સંક્ષેપમાં મારી વાણીને પવિત્ર કરવા માટે આ કથા કહી. આમ કહીને આ પ્રસંગને વિરામ આપતા તુલસીજી હરિગીત છંદ